નમસ્કાર. પ્રોજેક્ટ લાઈફ રાજકોટ દ્વારા આયોજિત શું કરીએ તો સદાય સાજા રહીએ તે શ્રેણીમાં ફેસબુક લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આધુનિક જીવનશૈલી એના કારણે અનેકાનેક વિવિધ પ્રકારની માનસિક, શારીરિક, ભાવનાત્મક ને પ્રોબ્લેમ્સમાંથી રેગ્યુલર લાઈફ રૂટીન લાઈફમાં આપણે લોકો ગુજરતા હોઈએ છીએ. અને આજના ટાઈમમાં સાચું કહીએ તો સાજા રહેવું એ એક કલા સમાન બની ગયું છે. તો પ્રોજેક્ટ લાઈફ દ્વારા 2001 થી આ એક લેક્ચર સિરીઝ જે ચાલુ છે કે શું કરીએ તો સદાય સાજા રહીએ, તે અંતર્ગત આજે 270મો લેક્ચર જે છે એ આપના સમક્ષ પ્રસારણ થવા જઈ રહ્યું છે. જેમાં ખાસ તો હું ડોક્ટર ગૌરવ દવે અને ડોક્ટર હિરલ હાલાણી આપનું હાર્દિક સ્વાગત છે. અને જે આજનો જે ટોપિક જે છે માઇસ્થેનિયા ગ્રેવિસ, જો કે એવું કહી શકાય કે આ નામ જ કદાચ આમાંથી ઘણા બધા લોકોએ કદાચ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ સાંભળેલું હશે. તો એ બીમારીના લક્ષણો, કારણો, એનું નિવારણ, એના અંગે આ બંને ડોક્ટર્સ આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. પણ એ પહેલા એ બંનેનો એક ટૂંકમાં અને સંક્ષિપ્ત પરિચય હું આપણે આપીશ. ડોક્ટર ગૌરવ દવે એ રાજકોટના સિનિયર ન્યુરોફિઝિશિયન છે અને છેલ્લા 21 વર્ષથી રાજકોટ ખાતે તેમની વેલકેર હોસ્પિટલમાં કાર્યરત છે. તેમણે તેમની ન્યુરોલોજીની ડિગ્રી મુંબઈની પ્રતિષ્ઠિત ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જે હોસ્પિટલમાંથી લીધેલી છે. તેઓ ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટના ફાઉન્ડર મેમ્બર અને ઘણા જ પ્રતિષ્ઠિત મેડિકલ એસોસિએશનના લાઈફ મેમ્બર છે. બીજા છે આપણી સમક્ષ ડોક્ટર હિરલ હાલાણી. એમણે તેમની ન્યુરોલોજીની ડિગ્રી મુંબઈની પ્રખ્યાત બોમ્બે હોસ્પિટલમાં વિખ્યાત ડોક્ટર સતીશ ખાંડેલકરના માર્ગદર્શન હેઠળ મેળવી છે. ત્યારબાદ તેઓએ 1 વર્ષ ન્યુરોમસ્ક્યુલર રોગોમાં બોમ્બે હોસ્પિટલમાં ડોક્ટર ખાંડેલકર અને ડોક્ટર મનસુખાનીની નીચે ફેલોશિપ કરીને ન્યુરોલોજીની આ બ્રાન્ચનો વિશેષ અભ્યાસ કર્યો છે. આ રોગ અંગેના એમના ઘણા સંશોધનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રસારિત થયેલા છે. તેઓ જાન્યુઆરી 2024થી રાજકોટની સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરો ફિઝિશિયન તરીકે કાર્યરત છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે આ પ્રોગ્રામમાં. હવે ડોક્ટર સાહેબ, પહેલો જ પ્રશ્ન આપને હરેકને એના મગજમાં આવે કે માઇસ્થેનિયા ગ્રેવિસ એ શું છે? સૌપ્રથમ તો હું પ્રોજેક્ટ લાઈફ અને સૌરાષ્ટ્ર મેડિકલ અને એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનીશ મારા અને ડૉક્ટર હલાણી તરફથી કે આટલો સરસ કાર્યક્રમ અને આ રોગ અંગે એમણે એક સેમિનાર કરવાનું વિચાર્યું. તમે જેમ કહ્યું એમ માયસ્થેનિયા ગ્રેવિસ એ બહુ જાણીતો રોગ નથી. જેમ આપણે લખ્યું છે એમ એ સ્નાયુનો રોગ છે કે જેમાં સ્નાયુઓમાં નબળાઈ આવવાને કારણે દર્દીઓને અલગ અલગ લક્ષણો થતા હોય છે. અને એક્રોસ વર્લ્ડ તમે જુઓ તો એ લગભગ 1,12,000 થી 15 દર્દીઓમાં જોવા મળે છે. એટલે એટલો બધો સામાન્ય જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે બીજા રોગો છે એટલો એ સામાન્ય રોગ નથી અને એને લીધે જ ઘણીવાર લોકોમાં એટલી આના અંગેની જાગૃતિ. બીજું કે હવે જેમ સમય થતો જાય છે એમ નવા નવા નિદાનો સરળ બનતા જાય છે. લોકોમાં અને ડોક્ટરોમાં આની જાગૃતિ પણ વધારે અને વધારે આવતી જાય છે. એટલે અમે દિવસે દિવસે આ રોગોના દર્દીઓની સંખ્યા પણ વધુ ને વધુ જોતા રહ્યા છીએ. આ બીમારીનું મુખ્ય કારણ શું છે ડોક્ટર સાહેબ? સો બેઝિકલી આપણે સમજીએ માયસ્થેનિયા ગ્રેવિસ એટલે સ્નાયુની નબળાઈ તરીકે આપણે એને સમજીએ છીએ. આ એક ઓટોઇમ્યુન બીમારી છે. ઓટોઇમ્યુન મતલબ કે એવા પ્રકારના રોગો જેમાં આપણા પોતાની શરીરની ઇમ્યુનિટી પોતાના જ અવયવોને કોઈ રીતે નુકસાન પહોંચાડે છે. ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર્સ આ બધાને કહેવાય છે. એમાં એક પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે કે જેના લીધે સ્નાયુઓ નબળા પડતા જાય છે. હવે બેઝિકલી જો વધારે સમજવાની ટ્રાય કરીએ થોડું સાયન્ટિફિકલી, તો આ પ્રકારના માયસ્થેનિયામાં એકચ્યુઅલી પ્રોબ્લેમ હોય છે ચેતા એટલે કે નસ અને સ્નાયુ વચ્ચેના જોડાણ. એટલે કે આ એન્ટીબોડી જે પ્રકારના ઉત્પન્ન થાય છે એના લીધે ચેતામાંથી સિગ્નલ સ્નાયુ તરફ પ્રસાર થઈ નથી શકતો. એના લીધે સ્નાયુમાં નબળાઈ વર્તાય છે. આ બીમારી જે છે એના પ્રારંભિક એટલે બહુ જ સ્ટાર્ટિંગના સ્ટેજના સિમ્ટમ્સ શું હોઈ શકે? આ બીમારી ફક્ત યંગ એજમાં થાય કે કોઈ એજ કે મેટર કરે છે આ બીમારી માટે? તમારા બીજા પોઈન્ટનો પહેલા હું જવાબ આપીશ કે
પહેલા એવું માનવામાં આવતું 20 વર્ષ 25 વર્ષ પહેલા જ્યારે અમે લોકો ભણતા ત્યારે કે માયસ્થેનિયા એ મુખ્યત્વે યુવાનોનો રોગ છે, કે નોર્મલી એ 20 થી 30 કે 20 થી 40 વર્ષની વયમાં જ જોવા મળે છે. પણ છેલ્લા 10-12 વર્ષથી વધારે ને વધારે જે નિદાનની સુવિધા ઉપલબ્ધ થઈ છે, લોકોની જાગૃતતા વધી છે, એ જોતા હવે એ કોઈ એક સિંગલ ક્રાઇટેરિયા નથી રહ્યો. એટલે એ બધી જ જાતના દર્દીઓમાં જોવા મળે છે. અને આમ તમે જનરલી જુઓ તો બે પ્રકારના વય જૂથ એવા છે કે જેમાં આ દર્દીઓ વધારે અમે જોતા હોઈએ છીએ. એક તો 20 થી 40 વર્ષનું વયોનું જૂથ, જે યુવાનોને કહી શકીએ, જેમાં વધારે મહિલાઓમાં રોગ જોવા મળે છે. જ્યારે બીજું જે છે 60 વર્ષથી વધારેનો રોગ, 60 થી 70 વર્ષના લોકો, કે જેમાં પુરુષોમાં રોગ વધારે જોવા મળે છે. છેવટે બાળકોમાં પણ આ રોગ થઈ શકે છે. એટલે આમ હવે કોઈ ચોક્કસ જ મોટી ઉંમરના જ કે નાની ઉંમરના જ દર્દીઓમાં રોગ જોવા મળશે કે ફક્ત મહિલાઓમાં જ જોવા મળશે એવું નથી. જીવનના કોઈ પણ તબક્કે આ જો રોગના લક્ષણ જણાય આપણને, તો ડેફિનેટલી આપણે એની તપાસ કરવી જોઈએ, કારણ કે આ રોગની ખૂબ સારી સારવાર ઉપલબ્ધ છે એના માટે. પ્રારંભિક લક્ષણોની જે આપે મને વાત કરી, તો આ રોગ આપણે વાત થઈ એમ સ્નાયુઓને અસર કરે છે, અને મોટે ભાગે એ માથાથી શરૂ કરી અને નીચેની તરફ આગળ વધે છે. એટલે મોટાભાગના દર્દીઓમાં જ્યારે આ રોગની શરૂઆત થાય ત્યારે એ આંખોથી શરૂ થાય. એટલે આંખના જે પોપચા છે એ થાકી જાય અને ધીમે ધીમે ઢળી પડે. બીજી આ રોગની લાક્ષણિકતા એ છે કે એમાં જે લક્ષણો છે એ 24 કલાક નથી હોતા, એમાં વધઘટ થતી હોય છે. એટલે ઘણીવાર દર્દીને પણ ખ્યાલ નથી આવતો કે ખરેખર આ મને રોગ છે. ઘણીવાર એ લોકો એવું સમજે કે આ તો મારા નોર્મલ રૂટીનનો થાક હશે એને કારણે આવું થાય છે. કારણ કે ગમે ત્યારે એ લોકો આરામ કરે કે સવારે ઉઠે ત્યારે એમને સારું હોય, જેમ દિવસ જાય એમ બપોર પછી અમુક લક્ષણો આવે, વળી પાછી જો એ લોકો થોડીક આરામ કરી લે તો વળી લક્ષણો ઓછા થઈ જાય. એટલે જે સૌથી કોમન લક્ષણ અમે લોકો જોતા હોઈએ છીએ પ્રારંભિક તબક્કાનું, એ છે આંખના પોપચા પડી જવા, જમણી કે ડાબી આંખનું પોપચું પડે. એ જ રીતના આંખના ડોળાની ઉપર જ્યારે એની અસર થાય ત્યારે તેનું હલનચલન ઓછું થાય. એટલે દર્દીને ડબલ વસ્તુ કે બબે વસ્તુઓ દેખાય. એ ક્યારેક જમણી સાઈડ એને બે વસ્તુ દેખાય, ક્યારેક ડાબી સાઈડ બે વસ્તુ દેખાય. ત્યાંથી જો રોગ નીચે આવે અને જડબાના સ્નાયુ પર અસર કરે તો એને થોડી ચાવવામાં તકલીફ પડે. હવે આ જે ચાવવાની તકલીફ છે ને, એ માયસ્થેનિયાનું બહુ જ ટિપિકલ સિમ્ટમ છે. બહુ ઓછા રોગોમાં તમને એવું જોવા મળે કે દર્દી એમ કહે કે હું જમવા બેસું છું, પહેલી રોટલી ખાઉં તો એકદમ સરસ રીતે ખાઈ શકું, પણ બીજી કે ત્રીજી રોટલી ખાવા માંડું તો ખાઈ નથી શકાતું. જ્યારે પણ આવા લક્ષણો તમને જણાય અને કોઈ જ જાતનો દુખાવો ન હોય, ત્યારે જો બીજા લક્ષણો એના જેવા લાગતા હોય તો ડેફિનેટલી આપણે માયસ્થેનિયા છે કે નહીં એ વિશે જરૂર તપાસ કરવી જોઈએ. જ્યારે જીભના સ્નાયુ પર એની અસર થાય ત્યારે થોડીક બોલવામાં એને લોચા વળે, બોલવામાં ચોખ્ખું ન બોલી શકે એવું થાય. અને જ્યારે ગળાના કે ગરદનના સ્નાયુ પર એની અસર થાય ત્યારે એને ડોકમાં દુખાવો થાય અથવા એ ડોક પોતી ઊંચી ન કરી શકે. એટલે જે પ્રારંભિક લક્ષણો છે એ ચહેરાને એના સ્નાયુને લગતા માયસ્થેનિયામાં હોય છે. એટલે સૌથી અગત્યની વસ્તુ આ રોગની એ છે કે એમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે, એટલે એમાં વધઘટ થઈ રાખે છે. એટલે ઘણીવાર દર્દીને એમ લાગે કે મને તકલીફ છે, અને જ્યારે ઘણીવાર ડોક્ટર પાસે જાય તો બધા જ લક્ષણો નોર્મલ આવી જાય એવું બને. એટલે ત્યારે અમુક સ્પેસિફિક રીતે અમે લોકો તપાસ કરીએ, જેમાં આ બધા જે થાકના લક્ષણો કે બીજા ચિહ્નો છે અમને તપાસમાં જણાય. આ રોગના સર કોઈ ગંભીર લક્ષણો છે કે આમ એમ કેવી રીતે ખબર પડે છે, તો લોકો કેવી રીતે આમાં અસરગ્રસ્ત થાય એમ આ કોઈ એમ કહી શકાય ને કે જે આમ જેનાથી ડર લાગે એવા કોઈ લક્ષણો કે જેનાથી ખબર પડી જાય? હા, તો જેમ સરે વાત કરી એમ પ્રારંભિક લક્ષણો પેલા ઉપર માથાથી શરૂ થાય, આંખો અને ખાવા પીવામાં જોવામાં તકલીફ શરૂ થાય. પછી જેમ જેમ રોગ આગળ વધતો જાય, વધારે સિવિયારિટી વધતી જાય, એ રીતે શરીરના બધા જ સ્નાયુઓમાં આ નબળાઈઓ ના સિમ્ટમ શરૂ થાય છે. જેમ કે પગમાં નબળાઈ આવવાથી દર્દીને સીડી ચડવા ઉતરવામાં થાક લાગે, એ નીચે બેસીને જાતે ઊભા ના થઈ શકે, એમને ચાલવા કરવામાં વધારે જે રૂટીન ચાલતા હોય એના કરતાં ખૂબ જ ઓછું અંતર કાપવાથી લોકો થાકી જાય, તેમજ એની સાથે એમને શ્વાસ ચડવા લાગે, હાંફવા લાગે. જે દર્દીને બીજી કોઈ જ ફેફસાની હૃદયની કોઈ જ બીમારી નથી અને તેમ છતાં એ ચાલવાથી હાંફવા લાગે છે, તો એક માયસ્થેનિયા તરફ એ એક પોઈન્ટ કરે છે. બીજી છે કે જ્યારે આ બીમારી ખૂબ જ વધી જાય ત્યારે એને ગળવામાં તકલીફ પડી જાય, તો ખાવા પીવામાં ઓતરાશ આવી જાય, ખાંસી આવે, કે પછી પીધેલું પાણી નાક વાટે ક્યારેક બહાર આવી જાય, અવાજ એમનો ક્યારેક નાકથી આવવા લાગે. અને જે સૌથી ગંભીર લક્ષણ એ છે શ્વાસની બીમારી. તો આ પ્રકારે માયસ્થેનિયા ખૂબ જ સિવિયર બી બની શકે છે. અને અમે એકચ્યુઅલી ક્લિનિકલી એને ક્લાસિફાઈ કરતા હોઈએ છીએ ક્લાસ 1 to 4 તરફ. તો જેમ ક્લાસ 4 જે સૌથી વધારે સિવિયર પ્રકારનો માયસ્થેનિયા કહેવાય છે.
બરાબર. આનું નિદાન માયસ્થેનિયા ગ્રેવિસનું નિદાન કેવી રીતે થઈ શકે મેડમ? સો નિદાન કરવા માટે આપણી પાસે 3 ટેસ્ટ અવેલેબલ છે. સૌથી પહેલા તો ઓબ્વિયસલી અમે ક્લિનિકલી પહેલા તો સસ્પેક્ટ કરશું કે આ બધા લક્ષણો જે આપણે ડિસ્કસ કર્યા, પ્રારંભિક લક્ષણો, સિવિયર લક્ષણો, જો અમને ક્લિનિકલી એટલે કે દર્દીને જોતા માયસ્થેનિયા જેવું લાગે તો અમે એના ઉપર 3 પ્રકારના ટેસ્ટ કરશું. એક ટેસ્ટ છે બ્લડમાંથી કરવામાં આવે છે, જેમાં આપણે અમુક પ્રકારના એન્ટીબોડી ડિટેક્ટ કરીએ છીએ. જે સૌથી કોમન એન્ટીબોડી છે, જે લગભગ 80 થી 85% જેટલા દર્દીઓમાં એન્ટીબોડી પોઝિટિવ હોય છે, અને કહેવાય એસિટાઇલ કોલિન રિસેપ્ટર એન્ટીબોડી ટેસ્ટ, જે કોઈ પણ લેબોરેટરીમાં આજકાલ સામાન્યપણે ઉપલબ્ધ છે. આ ટેસ્ટ ખૂબ જ સેન્સિટિવ છે માયસ્થેનિયા ડિટેક્ટ કરવા માટે. બીજી ટેસ્ટ છે બ્લડ સિવાયની એક ટેસ્ટ છે, જેને આપણે નર્વ કન્ડક્શન કહીએ છીએ, રિપીટેટિવ નર્વ સ્ટિમ્યુલેશન ટેસ્ટ. એક લેબોરેટરીમાં નર્વ કન્ડક્શનનું મશીન આવે છે, જેમાં પોતે ન્યુરોલોજિસ્ટ એટલે કે અમે લોકો જ દર્દી પર અમુક પ્રકારના નસના કરંટ લગાડી અને એ નસ અને સ્નાયુ કેટલું કામ કરે છે એ તપાસીએ છીએ, જે ખૂબ જ ચોક્કસ એનું નિદાન આપે છે માયસ્થેનિયાનું. અને પછી અમુક પ્રકારના દર્દીઓ માટે અમારે એક સીટી સ્કેન કરવો પડે છે, છાતીનો થોરેક્સનો સીટી સ્કેન કરવો પડે છે, એ જોવા માટે કે શરીરમાં થાઇમસ નામની ગ્રંથિ કે જે ક્યારેક માયસ્થેનિયાનું કારણ હોઈ શકે છે, એને ડિટેક્ટ કરવા માટે સીટી સ્કેન કરવામાં આવે છે. આ બીમારીમાં કઈ ટાઈપની દવાઓનો ઉપયોગ થાય છે મેડમ? આ બીમારી જેમ ડૉક્ટર હિરલે વાત કરી એમ એના 3 અલગ અલગ સ્ટેજ હોય છે. પ્રાથમિક જે સ્ટેજ છે એ હોલ્ડ કરવું છે. કારણ કે જે આના માટેની દવાઓ ઉપલબ્ધ હોય છે માયસ્થેનિયાની, જે આપણે દર્દીના સ્ટેજ પ્રમાણે નક્કી કરતા હોઈએ. તમે બ્રોડલી આપણે જોઈએ તો એમાં 3 પ્રકારની દવાઓ હોય. એક જે એસિટાઇલ કોલિન એસ્ટ્રેઝ ઇનિબિટર્સ કરીને જે દવાઓ આવે છે, જે એસિટાઇલ કોલિન રસાયણ ઉપર કામ કરે. બીજી સ્ટીરોઇડ્સ હોય છે, અને ત્રીજી સ્ટીરોઇડને અસર અને ડોઝ ઓછો કરવા માટે એના જેવી ઇફેક્ટ વાળી ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ હોય. હવે જે લોકોને ફક્ત આંખના પોપચામાં જ કે આંખના ડોળામાં જ તકલીફ હોય, એમાં મોટે ભાગે અમે લોકો ગ્રુપ 1 પાયડોસ્ટિગ્મિન કે જે એસિટાઇલ કોલિન દ્રવ્યને શરીરમાં વધારે સમય રાખે એ માટેની દવાઓ આપતા હોઈએ છીએ. આ દવા બહુ માઇલ્ડ દવા છે, એટલે મોટે ભાગે એ ફક્ત આંખના પોપચા પૂરતા મર્યાદિત દર્દીઓ હોય એમાં જ અસર આપતી હોય છે, અને એમાં પણ ઘણીવાર 60, 70 કે 80% સુધીની જ અસર આપે. દિવસમાં એ 3 થી 4 વાર લેવી પડતી હોય છે, અને એની બહુ સામાન્ય આડઅસરો જેવી કે ક્યારેક પેટમાં ચૂક આવી, ક્યારેક લાળ વધારે પડવી, ક્યારેક ધબકારામાં વધઘટ થવી જેવી થતી હોય છે, જેના માટે અમે દવા ધીરે ધીરે શરૂ કરી અને પછી એનો ડોઝ ધીમે ધીમે વધારતા હોઈએ છીએ. પણ જે દર્દીઓને આનાથી પૂરતી અસર ન જણાય અથવા એમની તકલીફ દૂર ન થાય, તો એવામાં આપણે સ્ટીરોઇડ્સની દવા લેવી પડતી હોય છે. તો જ્યારે પણ આપણે સ્ટીરોઇડની વાત કરીએ એટલે લોકોના મનમાં એવો ખ્યાલ હોય છે કે સ્ટીરોઇડની ખૂબ જ આડઅસર હોય છે, એ ખૂબ જ ખરાબ દવા છે, પણ એવું નથી. સ્ટીરોઇડ અમુક પ્રકારના રોગોમાં રામબાણ દવા છે. એટલે જ્યારે એ ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે એના જે ખરેખર ઇન્ડિકેશન્સ છે એના માટે જ્યારે લેવામાં આવે ત્યારે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને સ્ટીરોઇડ નોર્મલી અમે આપીએ તો એની સાથે જે સ્ટીરોઇડની કોમન આડઅસરો, જેનું બધાને ભય હોય છે કે શુગર લેવલ વધી જવું, કે એસિડિટી થઈ જાય, હાડકાં પોચા પડી જાય કે નબળા પડી જાય, તો નોર્મલી એના માટેના સપ્લિમેન્ટ્સ પણ આપવાના હોય છે. તો બીજા બધા રોગોમાં સ્ટીરોઇડ દવા આપીએ અને માયસ્થેનિયામાં આપીએ, એમાં એક મૂળભૂત ફરક એ છે કે માયસ્થેનિયાના દર્દીમાં સ્ટીરોઇડની દવા હંમેશા ધીમે ધીમે આપવી પડે છે. બીજા બધા રોગમાં દર્દીના વજન પ્રમાણે નોર્મલી 40 કિલો કે 50 કિલોના હોય તો એ લોકો 50 કિલો કે 50 મિલીગ્રામ સ્ટીરોઇડથી શરૂ કરતા હોય છે. જો માયસ્થેનિયામાં આપણે એવું કરીએ તો શક્ય છે કે 4માંથી 1 દર્દીની તકલીફ વધી જાય, કારણ કે સ્નાયુની નબળાઈ ઘણીવાર સ્ટીરોઇડને કારણે વધી જાય. અને જે ડૉક્ટર હિરલે કીધું એમ કે જે ગંભીર લક્ષણો છે ગળવાના કે શ્વાસની તકલીફ જેવી થઈ જાય તો દર્દીને એના કારણે દાખલ થવું પડે. એટલે હંમેશા સ્ટીરોઇડ માયસ્થેનિયાના દર્દીઓમાં ધીમે ધીમે શરૂ કરવાની હોય. દર 5 કે 6 દિવસે એનો ડોઝ ધીરે ધીરે વધતો હોય, અને એનો ગાળો કોઈને 3 મહિના, કોઈને 6 મહિના, કોઈને 9 મહિના, એમ કેટલી અસર છે એ પ્રમાણે લાંબા ગાળા માટે આપવાની હોય છે. એકવાર સ્ટીરોઇડની અસર અમને જણાય કે દર્દીને સારી છે અને એના બધા જ લક્ષણોમાં ઘણો બધો ફરક આવી ગયો છે, તો પછી આપણે બીજી જે ઇમ્યુનોસપ્રેશન દવાઓ છે
એ આપવી પડે, જેમાં અત્યારે મેઇનલી 3 દવાઓ વપરાતી હોય છે: એઝાથાયોપ્રિન, માઇકોફેનોલેટ મોફેટિલ અને મિથોટ્રેક્ઝેટ. તો એ પહેલા કે બીજા મહિનાથી ધીરે ધીરે અમે શરૂ કરીએ કે જેથી આપણે આગળ જતા સ્ટીરોઇડની દવાનો ડોઝ ઓછો કરીએ. શરૂઆતમાં ઘણીવાર દર્દીઓને એવું લાગે કે મને ઘણી બધી દવાઓ આપી છે, એમાં ગળવાની તકલીફ હોય એવા દર્દીઓને રિકવરીમાં થોડોક સમય લાગે, પણ શરૂઆતમાં દર્દીએ ધીરજ રાખવી જરૂરી છે. કારણ કે મેં કહ્યું એમ કે તમે એકસાથે જો વધારે દવા આપવા જાઓ તો દર્દીની નબળાઈ ઉલટાની વધી શકે અને વધારે તકલીફ થઈ શકે છે. એટલે મોટાભાગના દર્દીઓને જેમ એના શરીરની દવા સૂટ થાય એમ ધીમે ધીમે એમાં રાહત થઈ જતી હોય છે. એટલે લગભગ આપણે કહી શકીએ કે અરાઉન્ડ 60 થી 70% દર્દીઓને આ 3 દવાના કોમ્બિનેશનથી એમના મોટાભાગના લક્ષણોમાં રાહત મળી શકે છે. એકવાર એમનો ડિસીઝ કંટ્રોલમાં આવી જાય, એમાં આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય, એમ એકવાર આ માયસ્થેનિયાના બધા જ તમારા લક્ષણો છે, જે પોપચા પડી જવા છે, ગળવામાં તકલીફ થાય એવું છે, કે હાથ પગમાં નબળાઈ છે, ચાલી નથી શકતા, શ્વાસ ચડે છે, એકવાર આ બધા જ લક્ષણો એકવાર કાબુમાં આવી જાય, જેમાં ક્યારેક 3 થી 6 મહિનાનો સમય લાગે, પછી દવાઓ ધીરે ધીરે ઓછી થવાની શરૂ થાય અને પછી લગભગ 3 કે 4 પ્રકારની દવાઓથી તમે તમારા ડિસીઝને સારી રીતે કંટ્રોલ કરી શકો છો. માયસ્થેનિયા ગ્રેવિસના જે ગંભીર દર્દીઓ જે છે કે એના માટે આપણે કેમ અત્યારે આમાં કાર્ડિયક માટે CPR ની ટ્રેનિંગની જે છે એ લોકોને અત્યારે જાગૃતિ આવવા માંડી છે કે ભાઈ આ ટ્રેનિંગ લેવી જરૂરી છે. તો આ માયસ્થેનિયા ગ્રેવિસના જે ગંભીર જે દર્દીઓ જે હોય એના માટે એવી કઈ રેસ્ક્યુ છે, એવી કઈ સારવાર છે કે જે એ લોકોને જાણવી જરૂરી છે એમ? જ્યારે માયસ્થેનિયા ગંભીર બની જાય છે તો જેમ સરે વાત કરી, મોટા ભાગના 70% જેટલા દર્દીઓ તો આ દવાઓથી જ એમને ફાયદો થઈ જાય છે અને ડિઝીઝ કંટ્રોલમાં આવી જાય છે. પણ અમુક એટલે 20-25% દર્દીઓ એવા પણ હોય છે કે જેમને આ દવાઓ આપવા છતાં પણ કે કોઈ બીજા કારણસર માયસ્થેનિયા ખૂબ જ ગંભીર બની જાય છે, ત્યારે એમને રેસ્ક્યુ થેરાપી, જેમ આપણે કીધું, એ આપવી પડે છે. તો 3 પ્રકારની બેઝિકલી રેસ્ક્યુ થેરાપી આપણી પાસે અવેલેબલ છે. સૌથી જેમ પેલી છે અને સૌથી વધારે અસરકારક અને ઇફેક્ટિવ છે એ છે પ્લાઝમાફેરેસિસ. પ્લાઝમાફેરેસિસ એટલે એક મિસકન્સેપ્શન એવું છે કે ડાયાલિસિસ છે, પણ એકચ્યુઅલી થોડી પ્રોસેસ જ સિમિલર છે ખાલી. પણ એ કોઈ પરમનન્ટ ડાયાલિસિસ જેવી પ્રક્રિયા નથી. એક ટેમ્પરરી પ્રોસેસ કરવામાં આવે છે. દર્દીના લોહીમાંથી જે પ્લાઝમા છે ફિલ્ટર કરવામાં આવે છે. એટલે કે જે દર્દીના લોહીમાં જે હાનિકારક એન્ટીબોડી બનેલા છે આપણે ફિલ્ટર કરીને વોશ આઉટ કરી દઈએ છીએ. એનાથી જે ડિઝીઝ ખૂબ જ ગંભીર બની જાય છે ત્યારે એ તરત જ કંટ્રોલમાં આવી જાય છે. તો આ પ્રકારની પ્લાઝમાફેરેસિસની 5 થી 7 સાયકલ ICUમાં દર્દીને રાખીને આપવી પડે છે. બીજું પ્રકારની આના ઓલ્ટરનેટિવમાં આપણી પાસે બીજી થેરાપી અવેલેબલ છે, એ છે IVIG. આ એક પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન્સ છે, જેનો 5 દિવસનો કોર્સ કરવામાં આવે છે અને એના ડોઝેજીસ વજન પ્રમાણે આપવામાં આવતા હોય છે. સામાન્યતઃ આપણે 2 ગ્રામ પર kg એવો ડોઝ યુઝ્યુઅલી આપતા હોઈએ છીએ ઓવર 5 ડેઝ. થર્ડ ઓપ્શન બીજું એ છે કે જે દર્દીઓને આ બંનેથી પણ ક્યારેક રોગ કંટ્રોલમાં નથી આવતો, તો આપણે થર્ડ લાઇન ઓફ થેરાપી તરફ જઈએ છીએ, જે આજકાલ ખૂબ જ વધારે પ્રચલિત થઈ ગઈ છે. દવા છે રિટુક્ઝિમાબ. એક પ્રકારની એન્ટી-બી સેલ, એક પ્રકારની ઇમ્યુનોથેરાપી છે જે આપણા શરીરની જે ઓટો ઇમ્યુનિટી છે, ખરાબ ઇમ્યુનિટી, એને કંટ્રોલમાં રાખે છે. તો આ 3 પ્રકારની દવાઓ માયસ્થેનિયાના ગંભીર દર્દીઓ માટે અવેલેબલ છે. ગંભીર મતલબ કે એવા દર્દીઓ જેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અમે એને કહીએ છીએ માયસ્થેનિક ક્રાઇસિસ. એટલે કે એવી ક્રાઇસિસ કે જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ છે, એને વેન્ટિલેટરની જરૂર છે યા તો નજીકના ભવિષ્યમાં પડી શકે છે. તો એવા દર્દીઓને આ 3 પ્રકારની થેરાપી આપવી અત્યંત જરૂરી છે કે જે લાઈફ સેવિંગ હોય છે. આમાં બીમારીમાં સર્જિકલ ઉપચાર એ ક્યારે અને કેવા દર્દીઓ માટે જરૂરી છે એમ, અને કેવા દર્દીઓ માટે અસરકારક થાય છે? અને હમણાં આપણે વચમાં જેમ વાત કરી થાઇમેક્ટોમી, એ શું છે અને એ કેવી રીતે મદદ કરે છે? સો માયસ્થેનિયાનો સર્જિકલ ઉપચાર પણ પોસિબલ છે, પણ એક સિલેક્ટેડ ગ્રુપ ઓફ પેશન્ટ્સ માટે છે. થાઇમેક્ટોમી એટલે બેઝિકલી આપણા શરીરમાં છાતીના ભાગમાં થાઇમસ નામની એક ગ્રંથિ આવેલી હોય છે કે જેમાંથી ક્યારેક માયસ્થેનિયાના જે એન્ટીબોડી છે એનું ઉદ્ભવ સ્થાન ક્યારેક થાઇમસમાંથી હોય છે. તો જ્યારે જે દર્દીઓમાં થાઇમસનું ટ્યુમર હોય, એટલે કે થાઇમોમા હોય, કે પછી થાઇમસની સાઇઝ વધતી જતી હોય, થાઇમિક હાઇપરપ્લાઝિયા હોય, તો આ બંને પ્રકારના દર્દીઓમાં આપણે જે એન્ટીબોડી કીધા, એસિટાઇલકોલિન રિસેપ્ટર એન્ટીબોડી, એ ખૂબ જ વધારે પ્રમાણમાં પોઝિટિવ આવે છે. અને એ પ્રકારના દર્દીઓમાં થાઇમેક્ટોમી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને અમુક બીજા પ્રકારના દર્દીઓ છે કે જેમાં એન્ટીબોડી કદાચ ભલે નેગેટિવ હોય, થાઇમસની ટ્યુમર પણ નથી,
પણ જ્યારે માયસ્થેનિયા દવાઓથી આપણે જે બે દવાઓ ડિસ્કસ કરી એનાથી કંટ્રોલમાં નથી આવતી, તો પછી થાઇમેક્ટોમી આપણે એક ઓપ્શન તરીકે દર્દીને સજેસ્ટ કરી શકીએ છીએ કે એનાથી પણ ક્યારેક ફાયદો થઈ શકે છે. આમાં મેડમ આપણે રોજિંદુ લાઈફસ્ટાઈલ છે એમાં દર્દીઓએ કઈ જાળવણી રાખવાની જરૂર છે? જેમ કે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે અત્યારે જે લાઈફસ્ટાઈલ છે એ જ કેટલાક બધા દર્દોનું ઉદ્ભવ સ્થાન છે એમ. તો રોજિંદી જીવનશૈલીમાં આપણે કઈ રીતની કાળજી કે કઈ રીતની જાળવણી રાખી શકીએ કે જેના હિસાબે આ રોગથી બચી શકાય? તમે બહુ જ સાચો એક પ્રશ્ન પૂછ્યો છે કે એવું શું કરીએ તો જેથી રોગથી બચી શકાય, કારણ કે પ્રિવેન્શન વી ઓલ નો ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. માયસ્થેનિયામાં અનફોર્ચ્યુનેટલી જેમ ડોક્ટર હિરલે કીધું એમ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, એટલે કે ઇમ્યુનિટીને કારણે થતો ડિસઓર્ડર છે. એટલે એકવાર થઈ ગયા પછી આપણી પાસે બહુ લિમિટેડ ઓપ્શન હોય છે. મેઇન વસ્તુ દર્દીઓએ જે કાળજી રાખવાની છે, એક તો દવાઓ નિયમિત લેવાની જરૂર છે. માયસ્થેનિયાને આમ ગ્રેટ મિમિકર કહેવાય છે, કારણ કે કોઈ પણ જાતના રોગના લક્ષણો બતાવી શકે છે. દર્દીને પળમાં સારું હોય તો ગમે ત્યારે ક્રાઇસિસ તરફ જઈ શકે છે. એટલે નિયમિત દવાઓ લેવી જરૂરી છે, નિયમિત ડૉક્ટરને બતાવવું જરૂરી છે, અને નિયમિત પ્રકારે એમનું જે બોડી છે એના માટે અલગ અલગ પ્રકારના કસરત છે, યોગ છે, બધું કરવું જરૂરી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે આ રોગ જ સ્નાયુઓની નબળાઈનો છે, અને સ્નાયુઓને આપણે મજબૂત કઈ રીતે કરી શકીએ? તો નેચરલી જે આપણી નિયમિત લાઈફસ્ટાઈલ છે, નિયમિત જીવન છે, અને નિયમિત આપણી જે કાર્યશૈલી છે એનાથી જ આપણે એને મજબૂત કરી શકીએ. એટલે માયસ્થેનિયાના દર્દીઓ માટે યોગ પણ ખૂબ જ મહત્વનો છે. દરેક ડોક્ટરને અને દરેક દર્દીને મેઇન એક જ ચિંતા હોય. તમે કીધું કે માયસ્થેનિયામાં શું ડર લાગે, તો ડર એક જ વસ્તુનો છે કે ક્રાઇસિસનો. ને ક્રાઇસિસ એટલે કે શ્વાસના સ્નાયુ નબળા પડે, કારણ કે જો શ્વાસ જ નથી તો જીવન જ નથી. એટલે શ્વાસના સ્નાયુની જે કસરત છે એ બધાએ ખૂબ નિયમિત રીતે કરવી જોઈએ. પ્રાણાયામ છે અને બીજી જે પ્રકારના બધા બ્રીથિંગ એક્સરસાઇઝીસ છે એ આ બધા દર્દીઓને ખૂબ જ મદદરૂપ થાય. એ જ પ્રમાણે જે કસરત અને યોગ શરીરના હાથ અને પગના, ખાસ તો ખભાના અને સાથળના સ્નાયુને મજબૂત કરી શકે અને પેટના સ્નાયુને મજબૂત કરે, એ બધી કસરતો પણ કરે તો એમને ખૂબ જ સારું રહે. અને સારી વસ્તુ માયસ્થેનિયામાં એક જ છે કે જો એમને બધા જ સ્નાયુઓ સારા રહે અને દર્દીને જો એના કારણે કોઈ તકલીફ ન થાય તો ધીમે ધીમે દવાનો ડોઝ તો ઘટવાનો હોય જ છે. એટલે એકવાર આ રોગ જ્યારે કાબૂમાં આવી જાય ત્યારે આની પહેલા પણ મેં કીધું એમ કે ઘણીવાર ખૂબ જ ઓછી માત્રાથી દર્દીઓ પોતાની ઓલમોસ્ટ નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ તો દવાઓ છે, દર્દીની પોતાની જાગૃતિ છે, અને એમની જે નિયમિત અને ફિટ જીવનશૈલી છે એ બધું આ રોગને ઝડપથી કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ નીવડે છે. આ રોગ માટે સામાજિક જાગૃતિ જે છે સોસાયટીમાં, એ આપણે કેવી રીતે વધારી શકીએ? જેમ કે આપણે કહીએ ને કે પોલિયો માટે સામાજિક જાગૃતિ વધી ત્યારે જ એનું નિરાકરણ જે છે એ અત્યારે એમ કહી શકાય કે નિયર ટુ મી છે. એવી જ રીતે થેલેસીમિયા માટે પણ જનજાગૃતિના અભિયાનો ચાલે છે સરકાર દ્વારા પણ. તો આ રોગ માટેની સામાજિક જાગૃતિ આપણે કેવી રીતે વધારી શકીએ? આ રોગની જાગૃતિ વધારવા માટે પેલા તો આ જ આપણું ઇનિશિયેટિવ જે છે લાઈફ તરફથી, આ એક ખૂબ જ સારો ઇનિશિયેટિવ છે કે આમાં આવા પ્રકારના ન્યુરોલોજીકલ બીમારી જે યુઝ્યુઅલી જનરલ પોપ્યુલેશન સામાન્ય લોકોમાં જાગૃતિના વિશે ઓછી હોય છે, તો આ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ રીતે આના રોગો વિશે જાણકારી આપવી અને એના વિશે જે ખોટો ફેલાયેલો ડર હોય એ દૂર કરવો ખૂબ જ જરૂરી છે. માયસ્થેનિયા વિશે હવે ઘણી સારી અને એવી દવા ઉપલબ્ધ છે જેની સાઇડ ઇફેક્ટ્સ ખૂબ જ ઓછી છે. અને ઉપરાંત જે સર્જરી આપણે વાત કરી થાઇમેક્ટોમી, એ પણ હવે ખૂબ જ મિનિમલી ઇન્વેઝિવ તરીકાથી, એટલે કે એન્ડોસ્કોપથી ખૂબ જ નાના સ્કારથી થઈ જાય છે. તો સર્જરીથી બી હવે ગભરાવાની જરૂર નથી. તો જે દવા જે બીમારી આટલી લાઈફ થ્રેટનિંગ એટલે કે જીવલેણ છે પણ તેમ છતાં એની આટલી સારી સારવાર ઉપલબ્ધ છે આડઅસર વગરની, એના વિશે જાગૃતતા ફેલાવી સામાન્ય લોકોમાં ખૂબ જ જરૂરી છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ ડોક્ટર ગૌરવજી અને ડોક્ટર હિરલ મેડમ કે આપણે આપના અમૂલ્ય સમય કાઢ્યો. અને આ એક એવો દર્દ છે કે જેના વિશે લોકો હજી એના નામથી પણ અજાણ છે.
અને આપે જે પોઈન્ટ ટુ પોઈન્ટ જે એના કારણો, એના લક્ષણો, એના નિવારણ અંગે જે આપે જે પોઈન્ટ ટુ પોઈન્ટ જે માહિતી આપી એ બદલ પ્રોજેક્ટ લાઈફ આપનો ખૂબ ખૂબ આભાર માને છે કે આપે આપનો અમૂલ્ય સમય અમારા માટે કાઢ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. Thank you.